ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો મોસ્ટ પ્રોબેબલી લાસ્ટ લેક્ચર હશે દ્રાવણો ચેપ્ટરનું. આપણે મોસ્ટલી પૂરું ચેપ્ટર જોઈ લીધું છે, તો આપણે ડાયરેક્ટ વાત કરીએ કે લાસ્ટ લેક્ચરની અંદર શું જોયું હતું. લાસ્ટ લેક્ચરની અંદર અભિસરણ દબાણ વિશે આપણે જોયું હતું કે અભિસરણ દબાણ કોને કહેવાય, એનું એક સૂત્ર હતું ને 3 દાખલા હતા. મેં એક દાખલો કરાવ્યો હતો અને 2 હોમવર્કમાં આપેલા હતા. એ દાખલા બસ આ એક જ સૂત્ર પર છે. એ સૂત્ર જો તમને આવડી જાય તો તમે બધા દાખલાઓ ગણી શકો છો. મોટા ભાગે મોલર દળ પૂછવા કે અથવા તો શું પૂછવા કે અભિસરણ દબાણ, જેને આપણે પાઈ વડે દર્શાવતા હતા. ચાલો તો હવે આપણી લાસ્ટ થિયરી છે તે આપણે જોઈશું અને એના દાખલા જોઈશું. 6 દાખલા છે, હું 3 થી 4 કરાવવાનો અહીંયા પ્રયત્ન કરીશ, એટલું થઈ જાય. બાકીના 2 હોમવર્કમાં અને પછી તમારા આ ચેપ્ટર અહીંયા પતશે. બરાબર, ચાલો આગળ વધીએ લાસ્ટ થિયરી પર. અને લાસ્ટ થિયરી કઈ છે? અસામાન્ય મોલર દળ. કઈ થિયરી છે? અસામાન્ય મોલર દળ. હવે આ કોના રિલેટેડ છે? જે આપણે પાછળ 4 સંખ્યાત્મક ગુણધર્મો જોયા તેની સાથે રિલેટેડ છે. કયા કયા 4 સંખ્યાત્મક ગુણધર્મો છે આપણા? પહેલું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, બીજું ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, અને ચોથું કાલે જોયું તો તે અભિસરણ દબાણ. બરાબર, તેની સાથે રિલેટેડ છે. ચાલો આ 4 નું મુખ્ય કામ શું હતું આપણું? કે મોલર દળ શોધવાનું. મોલર દળ શોધવાનું કામ હતું. પણ હવે અસામાન્ય મોલર દળ જોઈએ શું થાય છે. અસામાન્ય શું છે એની અંદર? ચાલો વાંચતો નથી, ડાયરેક્ટ હું તમને એક્સપ્લેન કરું. તો એક્ઝામ્પલ લઈ લઉં KCL નું. કોનો એક્ઝામ્પલ લેવું? KCL નો એક્ઝામ્પલ લેવું. KCL છે એક આયનીય સંયોજન છે. આયનીય સંયોજનને મેં પાણીની અંદર ઓગાળું તો શું થાય? આયનીય સંયોજનને પાણીમાં ઓગાળું તો હલો ચાલો જરાક હું પાછો પછાડીથી એક વખત આપણે રિવિઝન કરી લઈએ છીએ, કારણ કે કોઈ ઇસ્યુ થયો હતો ને અવાજ નહીં આવતો હતો. ચલો હવે થિયરીમાં શું હતું? મેં 1 મોલ KCl લીધો છે. શું લીધું છે મેં? 1 મોલ KCl. હવે 1 મોલ KCl માં મેં શું કરું છું? પાણીમાં ઓગાળું છું. કોનામાં ઓગાળું છું? પાણીમાં. પાણીમાં ઓગાળું તો શું થાય છે? KCl આયનીકરણ પામી જાય. KCl નો આયનીકરણ કોમાં થાય? K++ Cl-. K++ Cl-. હવે આપણે ભાઈ મેં જ્યારથી પણ થિયરી ચાલુ થઈ છે ત્યારથી મેં બોલું છું કે આ બધા ગુણધર્મો આપણે કેવા છે? સંખ્યાત્મક ગુણધર્મો. કયા 4 આવે સંખ્યાત્મક ગુણધર્મો? બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. આ 4 આવે છે ભાઈ. આનો MCQ આવે છે બોર્ડની અંદર. બોર્ડની અંદર છોડો, નીટની અંદર ખાસ આવે છે આવા MCQ. બરાબર, મેં તમને બતાવવા. ચાલો તો સંખ્યાત્મક ગુણધર્મો છે એટલે કઈ ફરક પડતો નથી કે ભાઈ કણ કેવા છે. તમે KCl નાખો ને આયનીકરણ થઈને K+, Cl- માં છૂટા પડ્યા એટલે કે નાખેલો મેં એક કણ અને થાય છે કેટલા? પાણીની અંદર એટલે દ્રાવણની અંદર કેટલા કણ થાય છે? 2 કણ. 2 કણ થઈ ગયા. બરાબર, પણ એમાંથી છૂટા પડેલા છે. ભલે આમાંથી છૂટા પડેલા કણ ભલે નાના હોય, બરાબર, એનાથી ફરક નથી પડતો. એક કણ અલગ કણ છે. બરાબર, ચાલો ડેલ્ટા ટીબી. હવે ડેલ્ટા ટીબી નું જોઈ લઈએ. તો ડેલ્ટા ટીબી મેં એક મોલ KCl કેટલો 0.52 કેલ્વિન નો વધારો કરવો જોઈતો હતો. તમે એ જ રીતે મેં ગણતરી કરી કે એક મોલ માનીને તો શું થાય છે? મને આ સમીકરણ મળે છે જે આપણું નોર્મલ સમીકરણ છે. પરંતુ એકચ્યુઅલીમાં પ્રાયોગિક રીતે શું થાય છે? તો 2 કણ થઈ ગયા એટલે કે 2 ગુણ્યા 0.52 એટલે 1.04 કેલ્વિન નો વધારો થાય છે. તો મેં શું કર્યું? એના માટે બીજું સમીકરણ લખ્યું મોલર દળ માટે. તો ડેલ્ટા ટીબી નું સમીકરણ લખ્યું તો 2 ડેલ્ટા ટીબી એમ લખ્યું. ને પછી જ્યારે મેં બંનેને કમ્પેર કરું છું અને સમીકરણ 2, ચલો બંનેને કમ્પેર કરું છું તો શું થાય છે? M-2 આપણે કે જે મારું પ્રાયોગિક રીતે મળતું છે તે મારું જે મેં ગણતરી કરેલું છે તેના કરતા કેવું મળે છે? અડધું મળે છે. ઉત્કલન બિંદુ ઉન્નયન ડબલ થઈ ગયું અને મોલર દળ કેવું થઈ ગયું?
અડધું થઈ ગયું ને એને જ આપણે શું કહીએ છીએ અસામાન્ય મોલર દળ કહીએ છીએ તો ખ્યાલ આવી ગયો અહીંયા ચલો પછી આપણે નેક્સ્ટ થિયરી જોતા હતા આનો જ બીજો પાર્ટ પહેલામાં શું થયું હતું ડબલ થઈ ગયું હતું અને હજુ એક વાત કે અહીંયા એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે પણ આયનીકરણ થાય છે તેના માટે એક શબ્દ છે અહીંયા વિયોજન થાય છે બરાબર KCl નો K+Cl માં વિયોજન થાય છે કયો શબ્દ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે વિયોજન થાય છે કારણ કે આ શબ્દ ક્યાં આવશે દાખલાની અંદર આવશે કોની અંદર આવશે આ દાખલાની અંદર આવશે ચાલો હવે જો હવે ઇથેનોઇક એસિડ છે ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ એટલે શું CH3COOH જેને મેં કોમાં ઓગાળું છું બેન્ઝીન ની અંદર બેન્ઝીન એટલે એક અધ્રુવીય દ્રાવક કેવા હોય એના પરાવૈદ્યુત અચળાંક એટલે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેવાય નીચે આવે ત્યારે મને શું જોવા મળે કે એસિટિક એસિડ હવે એક એસિડિક એસિડ મેં લખું છું અહીંયા તો આ એસિટિક એસિડનો એક પહેલો અણુ મેં લીધો આટલો જે પણ એરિયા મેં અત્યારે હાઇલાઇટ કરું છું તે કેટલો એસિટિક એસિડનો એક અણુ છે ને એની બાજુમાં જ કયો એસિટિક એસિડનો અહીંયા બીજો અણુ મેં લખેલો છે બરાબર જો CH3 આ છે C++OOH CH3C++OOH બરાબર ને જ્યારે મેં એસિડિક એસિડ એમને એમ હોય તો એક અણુ છૂટો જ હોય છે પરંતુ જ્યારે બંને ને બેન્ઝીનમાં ઓગાળું છું સોરી બંનેને એટલે કે CH3COOH ને બેન્ઝીનમાં ઓગાળું છું ત્યારે શું થાય છે બેન્ઝીનની અંદર આ રીતે એ બંને હાઇડ્રોજન બંધ બનાવે છે આ એક અને આ બે હાઇડ્રોજન બંધ બનાવે છે કયો બંધ બનાવે છે હાઇડ્રોજન બંધ બનાવે છે ચલો મેં પાછલા એક્ઝામ્પલમાં શું કરેલું કે તમને આ કાગળિયો બતાવેલું ને કીધેલું કે ભાઈ આ એક કાગળિયો હતો આ રીતે અને પછી એને ફાડી દીધું ને પછી તમે કીધું કે ભાઈ હવે કાગળના બે ટુકડા છે હવે બે ટુકડા છે ને મેં શું કરું હવે એને ગુંદરથી આમ ચિપકાઈ દઉં ગુંદર અથવા ટેપથી ચિપકાઈ દઉં ને તમને પૂછું કે હવે આ કેટલા છે કાગળના કણો કેટલા કાગળ છે બે છે હવે મેં એને કાગળને ટેપથી ચિપકાઈ દીધું તો તમે શું કહેશો આ કેટલા કાગળ છે કાગળના કેટલા ટુકડા છે ચાલો ભાઈ જરાક સિરિયસ જવાબ આપો કેટલા છે એક જ છે એમ કેવા આ કેસમાં પણ એક જ થાય એવું જ થાય છે કે જ્યારે CH3COOH નોર્મલી હતો એકદમ ત્યારે એનો મેં એક કણ કહેતો હતો આ કણ કેટલા હતા એક કણ બરાબર ને હવે આ હાઇડ્રોજન બંધ બનાવી દીધો એટલે આ બંને એકબીજા સાથે જોડાઈ ગયા એક પ્રકારે બરાબર એટલે ભલે આ બે અલગ અલગ છે પણ હાઇડ્રોજન બંધ બનાવવાને કારણે આ કેટલા કણ થઈ જશે એક જ કણ કહીશ મેં આ બંનેને એક જ કણ કહીશ આટલા બરાબર આ બંને કણને મેં કેવા કહીશ એક જ કણ કહીશ ચાલો ફરીથી હવે શું કરું છું મેં આ છે આપણે અત્યારે અહીંયા તો કંઈ લખ્યું છે નહીં મળે પણ આપણે કોની વાત કરીએ આપણે ઉત્કલન બિંદુની જ વાત કરીએ ચાલો તો ઉત્કલન બિંદુ હવે કેવું થયું મારું બે કણ મેં નાખેલા બે કણ ભાઈ જોડાઈને એક જ બની ગયા તો પાછળથી જ લઈ લઉં M2 નું સમીકરણ લઈ લઉં ચલો M2 કેટલો છે કાંગીઓ ચલો M2 KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ના છેદમાં W1 ગુણ્યા 1 ના છેદમાં ડેલ્ટા TB ચાલો હવે આ તો ભાઈ આપણે નોર્મલ લખતા હતા તે છે બરાબર પણ હવે શું થાય છે કે જ્યારે મેં બે કણો નાખ્યા અને બે ને જોડાઈને એક જ બની ગયા એનો મતલબ શું થઈ ગયા મારી કણોની સંખ્યા અડધી થઈ ગઈ કણોની સંખ્યા અડધી થઈ ગઈ તો ડેલ્ટા ટીબી માં વધારો પણ કેવો થશે અડધો થશે બરાબર તો ડેલ્ટા ટીબી નું મારે અડધું કરવું પડે એટલે જો મેં આનો અડધું કરું છું હવે બે ઉપર જતો રહી છે તો મેં અહીંયા જ સુધારો કરીને લખી દઉં ઉપર બે ખ્યાલ આવશે દરેકને ખ્યાલ આવશે ને ચલો આ ડેશ ચલો હવે મેં આ બંનેને સરખાવું છું ફરીથી મેં હાઇલાઇટેડ એરિયા બતાવું તમને તો આટલી એરિયા જોજો હાઇલાઇટેડ ચલો આટલી એરિયા જોજો હાઇલાઇટેડ તે કયો છે M2 જ છે
M2 એટલે આ M2 એટલે આપણે નોર્મલ ગણતરી કરતો હતો તે, અને M2 ડેશ એટલે જે મને પ્રાયોગિક રીતે ખબર પડી તે. ચાલો તો હવે મેં જો આને કમ્પેર કરીને ચાલો કમ્પેર કરીને મેં જો લખું તો M2 ડેશ બરાબર કેટલા થશે? આ બે તો અહીંયા જ રહેશે ને આની જગ્યાએ મેં M2 લખી દઉં. M2 તો મને હવે મોલર દળ કેવું મળે છે? ડબલ મળે છે. કેવું મળે છે મોલર દળ? ડબલ મળે છે. કેમ ડબલ મળે છે? અરે બે એક સાથે જોડાઈ ગયા, મોલર દળ તો ડબલ જ રહેવાનું છે ને, બરાબર. કણની સંખ્યા ભલે આપણે અડધી થઈ ગઈ તો મોલર દળ કેવું થશે? ડબલ થઈ જશે. ને આ પણ એક એક્ઝામ્પલ છે કોનું? અસામાન્ય મોલર દળનું. હવે જો અહીંયા પણ એક શબ્દ તમારે ધ્યાનમાં રાખવાનો છે. કયો શબ્દ ધ્યાનમાં રાખવાનો છે? તો આને કહેવાય સુયોજન. શું કહેવાય? અણુઓનું સુયોજન કહેવાય. અણુઓનું સુયોજન થવાય એટલે કે બે જ્યારે એક સાથે જોડાય તેને શું કહેવાશે? અણુઓનું સુયોજન થશે. ખ્યાલ આવ્યો દરેકને? આમાં કોઈ ઇસ્યુ છે? આટલા થિયરીમાં ખ્યાલ આવી ગયો? હવે આપણે સૂત્ર જ જોવાના છે. આ થિયરી આટલી હતી કે જ્યારે આયનીકરણ થાય, વિયોજન થાય ત્યારે શું થાય છે? મોલર દળ અડધું થાય છે. અને જ્યારે સુયોજન થાય છે, બે જોડાય છે ત્યારે કેવું થાય છે? મોલર દળ ડબલ થાય છે. આપણને આ સામાન્ય વસ્તુ મળતી નથી, અસામાન્ય થાય છે, એટલે આને કહેવાય છે અસામાન્ય મોલર દળ. ચાલો ખ્યાલ આવી ગયો? બરાબર. ચાલો હવે આ તો ભાઈ ઇસ્યુ થઈ ગયો કે મારા ગણતરીનો જવાબ અલગ આવતો છે અને પ્રાયોગિક જવાબ અલગ આવતો છે. બરાબર. આવું તો થાય નહીં. તો કઈ ને કઈક ભાઈ આનો ફિક્સ કરવું પડે ગમે તે રીતે, કઈ ને કઈ રીતે. ચાલો તો હવે એનો ફિક્સ જોઈએ. એ ફિક્સ મેં નથી આપ્યો કે નહીં તમે આપ્યો છે, બરાબર. એ ફિક્સ કોણે આપેલો છે? વોન્ટહોફે આપ્યો છે 1880 માં. 1880 માં તમે ક્યાં હતા? હતા નહીં, બરાબર. હું પણ નહીં હતો, બરાબર. અત્યારે આપી ગયેલો વોન્ટહોફ 1880 માં આપી ગયેલો. ચલો એને શું કર્યું? એક અવયવ દાખલ કર્યો, બરાબર. એક અવયવ દાખલ કર્યો અને એનું શું નામ આપ્યું? શું નામ આપ્યું? એ અવયવનું શું નામ આપ્યું? વોન્ટહોફ અવયવ નામ આપ્યું. પોતાનું નામ ચડાવી દીધું એને, બરાબર. પોતાનું નામ ચડાવવાનું ને બીજાનું શું કાવા ચડાવવાનું? ચાલો અને તે સુયોજન વિયોજનની માત્રા વિશે વધુ ખુલાસો આપે છે. આ અવયવ શું કરે છે? જે સુયોજન અને વિયોજનની માત્રા વિશે વધારે ખુલાસો આપે છે. તેને જે પણ પેલી એરર આવતી હતી તેને ફિક્સ કરવાની ટ્રાય કરે છે. ચાલો તો એના કેટલાક સૂત્રો છે તે થોડાક તમારે ધ્યાનમાં રાખવાના છે. બહુ યાદ નહીં હશે તો ચાલશે, પણ એને ધ્યાનમાં રાખવાના છે. શું કરવાનું છે? શું કરવાનું છે? અને ધ્યાનમાં રાખવાના છે દેવેન્દ્ર. શું કરવાનું છે દેવેન્દ્ર? હા ચાલો આઈ નું સૂત્ર. ચાલો વોન્ટહોફ અવયવ આઈ, વોન્ટહોફ અવયવ આઈ કહેવાય છે, બરાબર. ચાલો પહેલું સૂત્ર છે સામાન્ય મોલર દળ ના છેદમાં અસામાન્ય મોલર દળ. સામાન્ય મોલર દળ ના છેદમાં અસામાન્ય મોલર દળ. સામાન્ય મોલર દળ એટલે શું? જે નોર્મલી આપણે ગણતરી કરીને આવતો હોય તે. અને અસામાન્ય મોલર દળ કયું? જે આપણે પ્રાયોગિક રીતે મળતું હોય તે, બરાબર. ચાલો બીજું સૂત્ર શું છે? અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ ના છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. ચાલો સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? હા 4 એ, બરાબર. 4 એ સંખ્યાત્મક ગુણધર્મ. એટલે માની લો દાખલામાં મને આપેલો ઉત્કલન બિંદુનું ઉન્નયન, તમે સૂત્ર શું મૂકો? આઈનું અવલોકિત ઉત્કલન બિંદુનું ઉન્નયન ના છેદમાં ગણતરી કરેલ ઉત્કલન બિંદુનું ઉન્નયન થાય, એ જ થાય, બરાબર. ચાલો હવે ત્રીજું સૂત્ર છે સુયોજન કે વિયોજન પછી કણોની સંખ્યા ના છેદમાં સુયોજન વિયોજન અગાઉના કણોની મોલની સંખ્યા, બરાબર. કણોના મોલની સંખ્યા ના છેદમાં અગાઉના મોલની સંખ્યા. એટલે સુયોજન અને વિયોજન પછી કેટલા કણોની મોલની સંખ્યા થતી છે તે જોવાનું. ચલો તો આ સૂત્ર મેં લઈને પછાડી જે હતો તેને સોલ્વ કરીને બતાવું કે આ સોલ્વ કઈ રીતે કરતો છે. ચાલો જો આની અંદર શું થયું હતું?
ચલો I બરાબર સુયોજન વિયોજન પછીના મોલની સંખ્યા. ચલો એટલે મારે શોધવો છે I બરાબર પછી કેટલા થતા છે કણોની સંખ્યા? કણોના મોલની સંખ્યા કેટલી છે? 2 છે. ચાલો એના પહેલા કેટલી હતી? અગાઉના એટલે પહેલાની, એના પહેલાની કેટલા છે? સુયોજન અને વિયોજન પહેલા કેટલા છે? 1. તો I ની કિંમત કેટલી આવશે? 2 આવશે. મળશે I ની કિંમત 2. બરાબર. હવે એને શું કર્યું? આણે જેટલા પણ સંખ્યાત્મક ગુણધર્મ હતો તેમાં નાખી દીધું. બરાબર. એટલે હવે મારું સૂત્ર કયું થયું? ડેલ્ટા ટીબી નું. તો ડેલ્ટા ટીબી માં બસ એણે શું કર્યું? અહીંયા હવે હાઇલાઇટ અહીંયા નાખી દીધો I. બરાબર. અહીંયા નાખી દીધો એને I. ખ્યાલ આવ્યો? ચાલો હવે અહીંયા ગુણાકારની અંદર I છે તો મારે કેટલો મળે છે? હવે મોલર દળ અહીંયા અડધું મળતું હતું, તમે અહીંયા 2 વડે ગુણી દઉં. ચાલો I ને 2 વડે અહીંયા ગુણાકાર કરી દઉં તો શું મળશે મને? M2 ડેશ કેવો મળશે? M2 ડેશ બરાબર 2m ના છેદમાં m. 2 કેન્સલ અને કેવો મળ્યો મને? M2 ડેશ જેટલો જ મળ્યો. એ કે મારી એરર ફિક્સ સમાન મળે છે હવે. બરાબર. ચાલો એ જ રીતે હવે I નો પાછી ગણતરી અહીંયા કરું છું. ચાલો I ચલો સંયોજન વિયોજન પછીના કણોના મોલની સંખ્યા. પછીના કણની મોલની સંખ્યા કેટલી છે? પછી આ કેસમાં શું થાય છે? સુયોજન થાય છે. સુયોજન પછી કેટલા કણની સંખ્યા થતી છે? અહીંયા 1 છે. બરાબર. સુયોજન થયું ને અહીંયા એટલે કેટલા છે? 1 છે. ચાલો 1. હવે એના અગાઉના એના પહેલા કેટલા કણ હતા? 2 કણ હતા. 2 જોડાઈને બનેલા છે એટલે 2 કણ હતા મારા. ચાલો તો 2 એટલે I ની કિંમત કેટલી આવી મારી? 1/2. હવે અહીંયા પણ અહીંયા I એણા નાખી દીધો. બરાબર. ચાલો અહીંયા I એણા નાખી દીધો. ચાલો તો I નાખી દીધો તો એટલે I અહીંયા પણ આવશે. બરાબર. ને પછી અહીંયા પણ આવશે. ચાલો તો હવે મેં શું કરું છું? આની અંદર કિંમત મૂકું છું I ની. M2 ડેશ બરાબર 1/2 ગુણ્યા 2m2. બરાબર. ચાલો M2 ડેશ ચાલો 1/2 ને 2 કેન્સલ થઈ જશે. આ કેન્સલ ને શું મળી ગયો? M2 મળી ગયો મને. થઈ ગઈ મારી આ પણ એરર ફિક્સ. ખ્યાલ આવ્યો કઈ રીતે એરર ને ફિક્સ કરે છે? જે પણ આના કારણે પ્રોબ્લેમ થતી હતી તે આ વોન્ટ ઓફ અવયવ એને ફિક્સ કરી દે છે. ખ્યાલ આવી ગયો દરેકને અહીંયા? ખ્યાલ આવ્યો? ચાલો હવે જો થોડી થિયરી ફરીથી. અહીંયા અસામાન્ય મોલર દળ પ્રાયોગિક રીતે નક્કી કરેલો મોલર દળ હોય છે. અસામાન્ય મોલર દળ મેં શું કીધું? પ્રાયોગિક રીતે નક્કી કરેલું મોલર દળ. અને સામાન્ય છે એટલે ગણતરી કરેલું મોલર દળ. ચાલો અને ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ અબાષ્પશીલ દ્રાવ્ય સુયોજન અથવા વિયોજન પામ્યો નથી એમ ધારીને ગણવામાં આવે છે. ચાલો હવે જે વાંચું છું તે ઇમ્પોર્ટન્ટ છે, તે થોડુંક ધ્યાનમાં રાખવા જેવું છે કે સુયોજનના કિસ્સામાં I નું મૂલ્ય કેવું હોય? 1 કરતા ઓછું હોય છે. ચાલો આ સુયોજન થયેલું તો અહીંયા. બરાબર. I ની કિંમત આપણે કેટલી ધારી અહીંયા? કેટલી શોધી? 1/2 એટલે કે 0.5. 0.5 કેવા કહેવાય? 1 કરતા વધારે કહેવાય કે 1 કરતા ઓછા કહેવાય? વધારે કહેવાય. બરાબર. હમણાં તને ભાઈ મારે ધોરણ 1 માં મોકલી દેવો પડશે. બરાબર. 0.5 એટલે 1 કરતા ઓછું. એટલે સુયોજનના કેસમાં શું થશે? I ની કિંમત કેવી આવશે? 1 કરતા ઓછી આવશે. બરાબર. અહીંયા અડધી કેમ આવી છે? કારણ કે આપણે પૂરેપૂરું ગણી લીધું છે એમ. બરાબર. ઘણી વખત એમ પણ થાય ને કે ભાઈ મેં 2 નાખ્યા એસિડિક એસિડ ના અણુ અને હાઇડ્રોજન ની બી બનાવ્યા તો અમુકે બનાવ્યા અમુકે નહીં બનાવ્યા એવું પણ થાય ને. બરાબર. એટલે 1 કરતા ઓછી એમ કહીએ છીએ. જો બધાને બધા જ જો બનાવી દેશે ત્યારે એક્ઝેક્ટ 1/2 આવશે. બરાબર. ચાલો એ જ રીતે મેં જોઉં તો વિયોજન થાય તો શું થાય? વિયોજન થશે તો 1 કરતા કેવી હોય કિંમત? વધારે હશે. 1 કરતા શું હોય? એની કિંમત વધારે હશે. ફરીથી પાછળ જોઈએ. ચાલો અહીંયા વિયોજન થયું હતું. વિયોજન થયું હતું ને મેં I ની કિંમત કેટલી શોધેલી? આપણે 2 શોધેલી. તે 1 કરતા કેવી હતી? વધારે હતી.
હવે એક્ઝેક્ટ ડબલ કેમ? કારણ કે આપણે એમ માન્યું છે કે જેટલા પણ KCL છે તેટલા બધાને બધા આયનીકરણ થાય છે, સંપૂર્ણ વિયોજન થાય છે એવો અહીંયા ધાર્યો છે એટલે 2. બરાબર, પણ દર વખતે સંપૂર્ણ વિયોજન ના થાય તો કેવી આવશે? 1 અને 2 ની વચ્ચે આવશે, કારણ કે અમુક હશે ને, અમુક KCL માં રૂપમાં જ રહી જશે અમુક. બરાબર, ચાલો ખ્યાલ આવ્યો? ચાલો હવે વધારે ક્લિયર થશે પાછળની સ્લાઇડમાં. ચાલો હવે વોન્ટ ઓફ એ સંખ્યાત્મક ગુણધર્મ માટેના સમીકરણમાં સમાવેશ કર્યો. ચાલો જેટલા પણ આપણા 4 સંખ્યાત્મક ગુણધર્મો છે એને મેં અહીંયા લખી દીધા છે. બરાબર, ચાલો કયા કયા છે? પહેલું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ને તેનું સૂત્ર છે P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર N2/N1. આ તો સૂત્ર. તેનામાં એને શું કર્યું? આ અહીંયા મૂકી દીધો બસ. ચાલો એ જ રીતે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન. બરાબર, આ બે છે. તેના સૂત્ર શું હતું? ડેલ્ટા ટીબી અથવા ડેલ્ટા ટીએફ બરાબર કેબી કેએફ ઇન્ટુ એમ. એનામાં પણ એને આઈ ઉમેરી દીધો. ખ્યાલ આવશે દરેકને? ચલો એ જ રીતે દ્રાવણનું અભિસરણ દબાણ પણ એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે ને એનામાં પણ જે સૂત્ર હતું તેની અંદર એને આઈ ઉમેરી દીધો છે. બરાબર, એટલે જ્યારે પણ હવે દાખલાઓ હશે તેમાં હવે આપણે જૂના સૂત્ર નહીં, આઈ ઉમેરીને સૂત્ર આપણે લખીશું. શું? આઈ ઉમેરીને સૂત્ર લખીશું. એટલે હવે આ આપણે સૂત્ર યાદ રાખવાના છે. ખ્યાલ આવશે દરેકને? કોઈ ઇશ્યુ નથી ને આની અંદર? ચલો હવે જો આઈ ના મૂલ્ય મેં તમને કીધું તેમ કે જો NaCl નું જો મેં સંપૂર્ણ વિયોજન માની લઉં, આ બધા શું છે? ક્ષાર છે, ક્ષાર છે બધા, અને કેવા છે? આયનીય સંયોજન છે બધા. એટલે મોટા ભાગે આનું સંપૂર્ણ વિયોજન થતું હોય છે, મોટા ભાગે. બરાબર, તો જો સંપૂર્ણ વિયોજન માની લઈએ તો NaCl માંથી કેટલા કણો છૂટા પડશે? ચલો અહીંયા લખો છું NaCl કેટલા કણો છૂટા પડે? ચલો એને કરો, એનો વિયોજન કરો. Na+Cl માઇનસ Na+Cl માઇનસ. ચલો એક માંથી કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો આઈ ની કિંમત કેવી આવશે? આઈ ની સંપૂર્ણ વિયોજન માન્ય તો ડબલ આવશે ને. બરાબર, તો 1 ના ડબલ 2. તો જો દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન માટે વોન્ટ ઓફ અવયવ કેટલા આવે છે? 2 આવે છે. બરાબર, પરંતુ જો મેં અલગ અલગ સાંદ્રતા માટે લેવું તો 2 ની આસપાસ આવે છે, થોડુંક એના કરતા ઓછો આવે છે, કારણ કે અમુક NaCl ના કણો શું થાય છે? વિયોજન પામતા નથી, એટલે થોડીક ઓછી આવે છે. આ પ્રાયોગિક વેલ્યુ છે. કોના માટે? 0.1 0. અલગ અલગ સાંદ્રતા માટે. મંદ દ્રાવણ માટે બહુ ખૂબ જ નજીક આવે છે 2 થી. બરાબર, ચાલો એ જ રીતે KCl નું જોયું. KCl નો પણ શું થશે? મોટા ભાગે સંપૂર્ણ વિયોજન થાય છે ને જો સંપૂર્ણ વિયોજન માની જ લઈએ તો આઈ નું ડબલ વેલ્યુ આવે 2. બરાબર, પાછળ ખ્યાલ આવે છે ને? ચલો MgSO4 નું શું થશે? ચલો MgSO4 નું વિયોજન કરો. Mg+2 plus SO4 2 માઇનસ. બરાબર, ચાલો હવે ઉપર 2 જોઈને ગૂંચવાય નહીં કરતા. આ 1 અને 2 જ કણો છૂટા પડેલા છે. 2 કણો છૂટા પડ્યા તો આઈ નું વેલ્યુ શું થશે? ડબલ થઈ જશે. એટલે કે 2 આઈ ની વેલ્યુ કેવી થશે? ડબલ. આઈ નું મૂલ્ય જરાક વેલ્યુ બોલાતા ખ્યાલ આવે છે ને એમાં તો? બરાબર, ચલો K2SO4. ચલો K2SO4 માં શું થશે? K2SO4 કઈ રીતે વિયોજન થશે? આનું કઈ રીતે વિયોજન થશે? K+ પણ આપણા K કેટલા છે અહીંયા? 2, એટલે 2K+ પ્લસ SO4 2 માઇનસ. બરાબર, હવે જો કેટલા છે કણો છૂટા પડેલા? K 2 છે હવે. બરાબર, એટલે આ 2 ને 1 3. તો હવે આઈ ની વેલ્યુ કેટલી થશે? 3 થશે. બરાબર, આઈ ની વેલ્યુ કેટલી? આઈ નું મૂલ્ય કેટલું થશે? 3 થશે. બરાબર, ને થોડીક એની જે એકચ્યુઅલ વેલ્યુ મૂલ્યો છે તે કેવા છે? એ 2.32 2.70 2.84 અલગ અલગ સાંદ્રતા માટે છે. મંદ દ્રાવણો માટે ખૂબ નજીક જાય છે. ખ્યાલ આવી ગયો આઈ ના મૂલ્ય વિશે? આ વિયોજન માટે હતું. સુયોજન માટે શું થાય? અડધું થવાની ચાલુ થાય.
ચાલો હવે હવે તમને જો પાછળના સૂત્ર પેલા 3 હોય તે યાદ ન હોય તો પણ ચાલશે, કોઈ વાંધો નહીં, પરંતુ આ જે નીચે 2 સૂત્ર લખેલા છે તે તમારે યાદ રાખવાના જ છે. એને લઈને આપણે દાખલા ગણીશું. ચોપડીની અંદર આપેલા નથી, મેં પહેલા કહું છું, ચોપડીની અંદર આપેલા નથી, પરંતુ આ જ દાખલા લઈને આપણે આ જ સૂત્ર લઈને આપણે દાખલા ગણવા પડશે. બરાબર, આ દાખલા આનાથી દાખલા ગણીશું ને બધે આનાથી જ દાખલાઓ ગણાવવામાં આવે છે. કયું છે આ સૂત્ર? સુયોજન માટે છે. સુયોજન માટે x બરાબર 1 માઇનસ i ઇન્ટુ n ના છેદમાં n માઇનસ 1, આ છે સૂત્ર. અને વિયોજન માટે અલગ સૂત્ર છે, આલ્ફા બરાબર i માઇનસ 1 ના છેદમાં n માઇનસ 1. ચાલો એક એક કરીને મેં કહું, x i અને i તો ખ્યાલ છે, x n અને આલ્ફા શું છે. ચલો x ને કહેવાશે સુયોજન થાય છે તેના માટે x છે, એટલે મેં શું કહેવાશે આને કેવા સુયોજિત અંશ. સુયોજિત અંશ બરાબર, શું કહેવાય આને મેં સુયોજિત થયેલા અંશ. હવે સુયોજિત અંશ કોને કહેવાય? કે મેં કોની વાત કરતા આપણે એસિટિક એસિડ નું સુયોજન થતું હતું, તો એસિટિક એસિડ નું સુયોજન થતું હતું તો કેટલા કણો એમાંથી સુયોજન પામેલા છે તેનો અંશ કોણ દર્શાવે? આ સુયોજિત અંશ. બરાબર, માની લો 100 મેં એસિટિક એસિડ ના કણો લીધા. કેટલા લીધા મેં? 100. એની અંદરથી કેટલા 30 કાં તો 40 થાય છે. ચાલો 40 થાય છે, 40 સુયોજન પામે છે. તમે x કેટલા કહેવા મારા સુયોજિત અંશ? 0.40 કેવા, અથવા તો 40% સુયોજન મેં કેવા, 40% સુયોજન થયેલું છે, અથવા તો સુયોજિત અંશ કેટલા છે? 0.40 છે. મેક્સિમમ એનું મૂલ્ય આવશે 1 ને ઓછામાં ઓછો 0, કે કોઈ બી સુયોજન નહીં થયો. ખ્યાલ આવી ગયો? x શું છે? ચાલો બીજું છે આલ્ફા. આલ્ફા એટલે વિયોજિત અંશ કહેવાશે. વિયોજન થયો એટલે વિયોજિત અંશ. વિયોજિત અંશ. ચાલો વિયોજિત અંશ શું છે? વિયોજિત અંશ જે રીતે સુયોજન હતો તે રીતે વિયોજિત અંશ, કે જેટલા મેં કણો લીધા હતા તેની અંદર કેટલા કણોના મોલ વિયોજન થયેલા છે. માની લો મેં 100 KCl ના કણો લીધા, 100 માંથી કેટલા થયા? 80 વિયોજન પામી ગયા. તમે શું કહેવા મારા વિયોજિત અંશ કેટલા છે? 0.80 છે. અથવા તો આને ટકામાં હોય તો પછી ગુણ્યા 100 કરી દેવાનો એટલે 80%. ખ્યાલ આવશે આ દરેકને વિયોજિત અંશ શું છે? ચાલો હવે n શું છે? n છે કે સુયોજિત અથવા વિયોજિત પામેલા કણની સંખ્યા. પામેલા કણની સંખ્યા. ચાલો સંખ્યા આવી ગયું. ચાલો સુયોજિત અને વિયોજિત પામેલા કણોની સંખ્યા. ચાલો આનું જ એક્ઝામ્પલ લઈ લઈએ. NaCl. NaCl માંથી કેટલા કણો છૂટા પડેલા? 2. એટલે એ વિયોજન થયું છે તો વિયોજિત પામેલા કણોની સંખ્યા કેટલી થાય? 2. ચાલો MgSO4 કેટલા કણો છૂટા પડેલા? 2. તો આ વિયોજિત કણોની સંખ્યા કેટલા કહેવા મેં? 2 કહીશ. ચાલો એ જ રીતે અહીંયા K2SO4 કેટલા કણો છૂટા પડેલા હતા? 3 હતા. તમે અહીંયા વિયોજિત પામેલા કણોની સંખ્યા શું કહેવા? કેટલી કહીશ? 3 કહીશ, એટલે n બરાબર કેટલા આવશે? 3. ચાલો ફરીથી અહીંયા, ચાલો અહીંયા એસિડિક એસિડના 2 અણુઓ જોડાઈ ગયા તો સુયોજિત કેટલા કણો પામ્યા? 1 કે 2? 2 કણો સુયોજિત થયા છે ને, એટલે અહીંયા કણોની સંખ્યા કેટલી આવશે? 2. સુયોજિત પામેલા કણોની સંખ્યા કેટલી થાય? 2 થશે, એટલે કે n બરાબર 2 લઈશ. બરાબર, ખ્યાલ આવી ગયો તમને કે આ સૂત્ર કઈ રીતે ઉપયોગમાં લેવાનો છે? આની અંદર કોઈ પ્રોબ્લેમ નથી ને? કારણ કે આના પરથી આપણા સૂત્ર દાખલા આવવાના છે. ચાલો હજુ એક લાસ્ટ સૂત્ર જે મેં અહીંયા લખ્યું નથી પણ તમારે જરાક ધ્યાનમાં રાખવાનું છે. હવે થોડીક જગ્યા કરીને મેં અહીંયા લખી દઉં છું. ચાલો ચાલો અહીંયા મેં જવાબ એક સૂત્ર લખું છું, તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે
કે એ શું કહેવાય કે એ ને શું કહેવાય કે એને કોઈને ખ્યાલ છે આ બાજુ ચલો કે ને કહેવાશે એસિડ વિયોજન અચળાંક શું કહેવાય એને એસિડ વિયોજન અચળાંક જે તમારો 11 માં ની ચોપડીની અંદર સંતુલન ચેપ્ટર ની અંદર આવેલું હશે કે ને શું કહેવાશે એસિડ વિયોજન અચળાંક એસિડ વિયોજન અચળાંક અચળાંક બરાબર ને આ કોના કેસમાં થશે માત્ર ને માત્ર એસિડના કેસમાં જ્યારે એસિડ વિયોજન પામશે ત્યારે જ આ સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે બરાબર ચાલો આનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા જ્યાં આલ્ફા શું છે આલ્ફા વિયોજિત અંશ જ છે બરાબર ને સી શું છે સાંદ્રતા દર્શાવે છે સી શું છે અહીંયા સાંદ્રતા છે સી સાંદ્રતા બરાબર સાંદ્રતા કોઈ બી હોઈ શકે આપણે મોલારિટી કોઈ બી હોઈ શકે છે આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે અને આ સાથે આપણે અહીંયા થિયરી સમાપ્ત થાય છે આપણી બધી થિયરી સમાપ્ત થાય છે ચાલો જવા દેવાને ખ્યાલ આવી ગયો દરેકને આની અંદર કોઈ પ્રશ્ન નથી ને હોય તો પણ કહી દેજો ચલો ખ્યાલ આવ્યો ચલો હવે થોડોક ભાઈ એક નાનો આપણે બ્રેક લઈ લઈએ પછી આપણે દાખલાના જોઈશું ચલો સ્ટાર્ટ કરીએ ફરીથી આપણે દાખલા જોઈએ આ ચેપ્ટરના સૂત્ર 2 બીજું તે પેલો એસિડ માટે જ માત્ર એસિડ એટલે કેવા એસિડ જે પેલા નિર્બળ એસિડ હોય તેવા બરાબર જેમ કે એસિટિક એસિડ છે ને તેના થોડાક વ્યુત્પન્નો છે તે બધા માટે અને આ બસ આ સ્લાઇડમાં નહીં બહારના આપણા સૂત્ર ઉપયોગમાં નથી લેવાના પાછળનો પણ ખાસ નહીં આવશે બરાબર ચાલો દાખલા નંબર 1.12 કોયડો 1.12 કેટલી વખત પૂછાયો છે જો 3 વખત પૂછાયેલો છે જુલાઈ 2022 માર્ચ 2023 માર્ચ 2024 માં પૂછાયો છે તેનામાં એ લોકોએ શું કરેલું 2 ગણા મૂલ્યો આ જે પણ મૂલ્ય આપણે 25 ગ્રામ ને 2 ગ્રામ તેને ડબલ કરી દીધા એ લોકોએ બરાબર સેમ જ જવાબ નહીં આવે ડબલ કરી દીધા બસ હા હવે એવું કઈ થશે વેરિએશન પરફેક્ટ ખ્યાલ નથી ભાઈ મને બરાબર પણ ડબલ આપેલું જ છે તમે કદાચ કશે કોઈ બીજી ચોપડીમાં જોશો તો અલગથી એ લોકોએ રકમ લખી છે બરાબર પણ મેં આમ જ લખી દીધું છે ને 2 ગણા મૂલ્ય એમ લખી દીધા છે કારણ કે છેલ્લે દાખલાની પેટર્ન એક જ થાય છે એમાં કઈ બદલાવાનું નથી ફટાફટ ગણીએ ચલો 25 ગ્રામ બેન્ઝીન મેં ફટાફટ ગણાવું તો તમારે ફટાફટ બોલવું પડશે 25 ગ્રામ બેન્ઝીન શું કહેવાશે ડેટા લખીએ બોલો શું છે 25 ગ્રામ બેન્ઝીન દ્રાવકનું દળ એટલે W1 કેટલા ગ્રામ 25 ગ્રામ બરાબર જો આપણા ડેટા ભાઈ આના પ્રમાણે જ આવશે એટલે એમાં કઈ નવું નથી બરાબર ચાલો માં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ શું કહેવાશે W2 મિત્ર દ્રાવ્ય છે દ્રાવ્ય 2 ગ્રામ બરાબર ચાલો હવે મને આ મળી ગયું ઠાર બિંદુ અવનયનની વાત કરી ઠાર બિંદુ અવનયનની આ સૂત્ર આવશે બરાબર ને હજુ એક વાત મારે તમને કહેવાની છે આની અંદર આપણે આમાં મોલાલિટી અલગથી જ ગણીશું મોલાલિટી આપણે અલગથી જ ગણીશું કારણ કે મોલાલિટી બરાબર સાંદ્રતા થશે આપણી બરાબર ને પછી એ સાંદ્રતા આપણે જો કદાચ આ સૂત્ર આપણે ઉપયોગમાં લેવો પડ્યો તો તેમાં સી ની જગ્યાએ મોલાલિટી ડાયરેક્ટ આપણેથી મુકાય એમ ખ્યાલ આવ્યો એટલે આપણે પેલું આ સૂત્ર જ લઈશું પેલું સૂત્ર લઈશું નહીં ચાલો તમને M2 પણ જોઈશે આના માટે ઠાર બિંદુની વાત છે તો M2 ગણી કાઢો મેં અહીંયા જ શું છે N2 C6H5COOH ચાલો કેટલું થશે M2 6 કૌંસમાં 12 ચાલો ગણો ફટાફટ 16 + 16 + 1 કેટલા થાય છે 110 ગ્રામ પર મોલ 110 થાય છે
ભાઈ 2-3 જણ ગણો નહીં. $122 ગ્રામ પર મોલ. ચાલો હવે બીજું શું આપેલું છે ડેટા લખીએ. ઠાર બિંદુ અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. એ લોકોએ લખી જ દીધું છે ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા ટી એફ કેટલો છે આપેલો 1.62 કેલ્વિન. આમાં કોઈ ગુચવાનું નથી. એ લોકોએ ઘટાડો વધારો એવો શબ્દ લખ્યો નથી. ડાયરેક્ટ લખી જ દીધો ઠાર બિંદુ અવનયન. હવે તમને ખ્યાલ આવવો જોઈએ ઠાર બિંદુ અવનયન એટલે શું થાય ડેલ્ટા ટી એફ. ચલો મોલલ અવનયન અચળાંક બેન્ઝીન માટે કેએફ કેટલા આપેલો છે 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. ચલો કઈ નવું લાગે છે અત્યાર સુધી? બધું પેલું જ છે ને પાછલી વખતના દાખલા જેવું. ચલો હવે નવું છે જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડ કેટલો ટકા સુયોજન પામેલું હશે? કેટલા ટકા સુયોજન પામેલું છે શું શોધવાનું છે અહીંયા આપણે? x શોધવાનો છે પણ કોની અંદર કેટલા ટકા? ટકાની અંદર. એટલે જે પણ મેં x નું સૂત્ર અહીંયા લખેલું છે તેનામાં ગુણ્યા 100 કરી દઈશ. બરાબર ટકા એટલે બસ. એટલે આ સૂત્ર ઉપયોગમાં લેવાનું છે. આ સૂત્ર ઉપયોગમાં લેવાનું છે. ચાલો મોલાલિટી શોધવા માટે બધી કિંમત આપણી પાસે છે. પહેલા મેં મોલાલિટી શોધીશ, આ સૂત્રની અંદર મૂકીશ ને મને શું મળશે? વોન્ટ ઓફ અવયવ I મળશે. I ને મેં લઈને કોમાં મૂકીશ? આની અંદર મૂકીશ ને મને શું મળી જશે? x ગુણ્યા 100 કરીને ટકા. દાખલો પૂરો. કઈ છે કઈ આની અંદર અઘરું? એક મેપ ક્લિયર થઈ ગયો. હવે ફટાફટ જોઈએ. ચલો સૌથી પહેલા મોલાલિટી m સૂત્ર બોલો ફટાફટ. W2 છેદમાં M2 એટલે દ્રાવ્યના મોલની સંખ્યા ગુણ્યા 1000 W1 બરાબર. ચાલો ફટાફટ ગણતરી કરો. W2 કંગ્યુ 2 ગ્રામ M2 122 ગુણ્યા 1000 ના છેદમાં W1 કાં ગયું 25 કેટલા આવે છે 0.7142 m બરાબર. ખ્યાલ આવશે? ચલો આવી ગઈ મોલાલિટી. ચલો આના પરથી મેં શું શોધી શકું? હવે I શોધી શકું. કયું સૂત્ર? ડેલ્ટા ટીએફ બરાબર IKF m. IKF ઇન્ટુ m. ખ્યાલ આવ્યો? I કેમ લીધો? બરાબર. ચલો I ને કરતા બનાવી લઉં. ડેલ્ટા ટીએફ ના છેદમાં KF ઇન્ટુ m. ચલો I બરાબર ડેલ્ટા ટીએફ 1.62 ના છેદમાં KF કેટલા છે? KF 4.9 ગુણ્યા m કાં ગયો m 0.7142 કેટલા મળે છે? 0.4629. અને અવયવ છે આનો કોઈ એકમ અહીંયા નથી. બરાબર માત્ર અવયવ છે કોઈ એકમ આનો નથી. ચલો શું આપેલું છે આપણને? સુયોજન થાય છે એ શબ્દ ભાઈ કરો ને 2 જણ શું છે 0.65 ભાઈ ઉતાવળમાં ગમે તેમ નહીં કરો. 0.65 57 તો ભાઈ 2-3 જણ કરો ને એટલે થોડુંક ભાઈ ટેલી થાય એકબીજા સાથે. ચાલો શું આવે છે 0.65 57. હવે કેટલા આવે છે? I કેટલા આવે છે? 0.50 બરાબર. જો સુયોજન ની વાત છે, સુયોજનમાં કેવો 1 કરતા ઓછી આવે કિંમત આવી છે બરાબર. માની લો કે ભલતી કિંમત આવે સમજી જવાનું ગણતરીમાં લોચો છે બરાબર. ચાલો સુયોજન માટે I ની કિંમત કેવી આવે? 1 કરતા ઓછી આવી છે. 1 કરતા ઓછી કઈ ભલતી કિંમત આવે તો ગણતરીમાં લોચો સમજવાનું. ચલો હવે સુયોજન માટે શોધવાનું છે
તો આ સૂત્ર લઈ લઉં. ચલો x બરાબર 1 માઇનસ i. હવે જો કોઈને ગૂંચવાડો થશે i માઇનસ 1 આવે કે 1 માઇનસ i, કોના પરથી ખબર પડશે? i ના મૂલ્ય પરથી, બરાબર. ને બીજું સુયોજન પરથી યાદ રાખવાનું. ચલો n ના છેદમાં n માઇનસ 1. ચલો હવે n છે, n શું છે? n શું છે અમે સમજાવતા હતા ત્યારે શું કરતા હતા? સુયોજિત કાં તો વિયોજિત થયેલા કણોની સંખ્યા. ચલો અહીંયા કીધું છે એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવે છે, એટલે n ની કિંમત કેટલી થશે? અહીંયા 2 થશે, કારણ કે 2 અણુ સુયોજિત થતા છે ને, એટલે n ની કિંમત 2. ચલો તો અહીંયા લખીશ કે એસિડ દ્વિઅણુ બનાવે છે, દ્વિઅણુ બનાવે છે. ચલો દ્વિઅણુ બનાવે એટલે n બરાબર 2. ચલો હવે ચલો અહીંયા આવી જશે એવું લાગતું છે અહીં, બરાબર. ચલો x બરાબર 1 માઇનસ 0.5042 બરાબર 2 ના છેદમાં 2 માઇનસ 1. કઈ નઈ આ બાજુ થોડોક લખીએ ને. આ કેટલો છે? કેટલો થશે આ? 0.49 58 0.99 16. ચલો હવે મારે ટકા જોઈતા છે, બરાબર. એટલે percentage x 0.99 16 ગુણ્યા 6 કેટલા આવશે? 99.16%. ચલો જોઈએ, બરાબર. 99.2 જેના નજીક જ છે, બરાબર. એટલે આપણો જવાબ અહીંયા સાચો છે. ચલો ભાઈ, બસ. ચલો ખ્યાલ આવી ગયા કઈ રીતે ગણાયો છે? ઈઝી જ છે દાખલો. ચોપડીની અંદર કોયડાની અંદર આ દાખલો જોજો ને કઈક સમજ પડે તો મને કહેજો, બરાબર. એ લોકોએ ભલતી જ વસ્તુ કરી છે, બરાબર. રિએક્શન એ લોકોએ પેલું પ્રક્રિયા લખીને પેલું આ સૂત્ર નથી લખ્યું, એટલે એ લોકોએ પ્રક્રિયા પરથી આ સૂત્ર કદાચ બનાવેલું હશે. ચલો નેક્સ્ટ. ચલો આ કોના માટે દાખલો હતો? સુયોજન માટે હતો. હવે કોના માટે આવશે? વિયોજન માટે દાખલો આવશે. ચલો શું આપેલું છે આપણને? ઘનતા આપેલી છે. ચલો ઘનતાને મેં d વડે દર્શાવી દઉં અહીંયા. કોના વડે? d આપેલો છે 1.06 ગ્રામ પર ml. હવે ગ્રામ પર ml, બરાબર. મને ખબર છે તું એ ઘનતાના લખેલો ગણતરી ને પછી લીટરમાં જવાબ લખી દીધો. અરે ગ્રામ પર ml આવે મિત્ર. ચલો 0.6 ml એસિટિક એસિડ. એસિટિક એસિડ શું છે અહીંયા? શું છે અહીંયા? ચલો w નહીં ml છે અહીંયા. ml છે એટલે v શું આવશે? v1. કેટલા આવશે? v2, બરાબર. 0.6 ml. ચલો હવે ને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. કેટલામાં ઓગાળવામાં આવ્યો? 1 લીટર પાણીનો. જો એસિટિક એસિડ નો છે એટલે મેં અહીંયા કૌંસમાં HAC લખું છું, બરાબર. એસિટિક એસિડ ને ટૂંકમાં આ રીતે HAC લખાય છે, બરાબર. ચલો v2 લખું છું. કેટલો છે? 0.6 ml. ચલો પાણીમાં ઓગાળવાનો છે એટલે મેં v1 લખી દઉં. એ કેટલો છે? 1 લીટર, બરાબર. હવે જો મને ખબર છે 4 માર્ક્સમાં દાખલા આવે, આ પણ કેટલી વખત? 2 વખત આવેલો છે. ચલો મને ખબર છે પાણીની ઘનતા કેટલી હોય? 1 ગ્રામ પર ml હોય. 1 ગ્રામ પર ml હોય, બરાબર. તો આ કેટલા થશે? અહીંયા 1000 ml છે તો મને W1 કેટલો મળી જશે? 1000 ગ્રામ મળી જશે કે નહીં મળશે? આમાં કઈ એક્સપ્લેનેશન ની જરૂર? ચલો હવે જો હવે બાકીની વસ્તુ લખો તે પહેલા આનું પણ. આ ઘનતા કોની આપેલી છે? એસિટિક એસિડ ની ઘનતા આપેલી છે.
દ્રાવણની ઘનતા નથી અહીંયા, એસિટિક એસિડની ઘનતા છે, તો એનું પણ મેં વજન શોધી કાઢવા અહીંયા, બરાબર, એનું પણ દળ, બરાબર. ડી બરાબર શું આવશે? અરે શું આવે? દળના છેદમાં કદ એટલે W2 ના છેદમાં V2. ચાલો હવે શું શું જોઈતું છે આપણને? W2 D into V2. ચાલો 1.06 ગુણ્યા 0.6 કેટલા થાય? 636 ગ્રામ. આ કોણ દળ આવી ગયું? એસિટિક એસિડ નો. અહીંયા થોડુંક આ કાર્ય છે, આમાં કઈ એક્સપ્લેન કરવાનું? સમજ પડી છે ને પછાડી પણ? ચાલો હવે બાકીના ડેટા લખીએ. ચલો ઠાર બિંદુ અવનયન 0.0205 ડિગ્રી સેલ્સિયસ શું આપેલું છે? આ ડેલ્ટા TF બરાબર 0.0205 ડિગ્રી સેલ્સિયસ. ચલો હવે 0.0205 ડિગ્રી સેલ્સિયસ આપણે કેલ્વિનમાં લઈએ ને. ચલો કેટલા કેલ્વિનમાં થશે? આ 273.15 નહીં થશે, અહીંયા આટલા જ. શું છે આ? ડેલ્ટા TF છે, બરાબર. ફેરફાર જ આપેલો છે આપણને, કેલ્વિનમાં શોધો કે ડિગ્રી સેલ્સિયસમાં, ફેરફાર સમાન જ થાય એટલે આ 0.0205 કેલ્વિન જ થશે, બરાબર. ચાલો હજી એક વસ્તુ મળી ગઈ. ચલો શું માંગેલું છે આપણને? વોન્ટોફ અવયવ I અને એસિડ વિયોજન અચળાંક. એસિડ વિયોજન અચળાંક કીધો છે અહીંયા, કે એ શોધવાનો છે અહીંયા. ચાલો કે એ શોધવાનો છે. ચલો જો આ બધી કિંમત આપેલી છે આપણને, તેના પરથી આપણને શું મળી જશે? ડેલ્ટા TF મળશે. ચાલો I મળી જશે એટલે ડેલ્ટા TF પણ મૂકી દેશો ને એટલે I મળી જશે. I મળી ગયો. I પરથી શું મળશે મને? I મળશે. પછી એના પરથી શું મળશે? આલ્ફા, બરાબર. આલ્ફા મળશે આ સૂત્ર પરથી. હવે વિયોજન છે, બરાબર. આલ્ફા મળશે, બરાબર. આલ્ફા પરથી મને શું મળશે? કે એ, બરાબર. એટલે આપણો રોડ મેપ છે, બરાબર. આગળ વધીએ રોડ મેપ પર. ચલો પહેલા I શોધો. ચલો I નું સૂત્ર સૌથી પહેલા M શોધી કાઢીએ અલગથી આપણે. ચલો M2 છે આપણી પાસે. M2 નથી ને? હવે જો આ જે બોર્ડની પરીક્ષાઓ છે ને તેમાં મેં રકમ જોઈ છે, તેમાં અમુક જગ્યાએ આ લોકો આપી દે છે કે ભાઈ આનું મોલર દળ આટલું છે એસિટિક એસિડનું, પાછળ પણ, કારણ કે આ ખૂબ લાંબા દાખલા થાય છે. ચાલો M2 નથી આપેલા, M2 બોલો કેટલા થશે? કેટલા થશે? 60 ગ્રામ પર મોલ, બરાબર. ડાયરેક્ટ લખી દેવાનું છો કારણ કે પરીક્ષાની અંદર પણ આપે છે ઘણી વખત. JEE નીટના દાખલામાં પણ ખાસ આપે છે, બરાબર. કારણ કે એ લોકો માને છે કે તમને આવડતું જશે, બરાબર. ચાલો હવે M શોધી કાઢો. M બોલો સૂત્ર શું આવશે? બોલો સૂત્ર W2 છેદમાં M2 એટલે કે દ્રવ્યના મોલની સંખ્યા 1000 ના છેદમાં W1. ચલો M W2 કેટલા મળ્યા આપણને? 0.636. M2 60 1000 ના છેદમાં W1 કેટલા છે? 1000 ગ્રામ. ચલો 0.0106. તમે જરાક 0 પોઈન્ટ બોલો, મને આ રીતે જરાક સાંભળવાની આદત નથી એટલે, બરાબર. ચાલો M મળી ગયો. ચાલો મોલર, બરાબર. ચાલો હવે આના પરથી શું શોધી કાઢો? મેં I શોધી કાઢો કારણ કે મારી પાસે ડેલ્ટા TF છે. ચાલો ડેલ્ટા TF બરાબર I કે F M. ચાલો ડેલ્ટા TF, ચાલો I ને કરતા બનાવીએ. I બરાબર ડેલ્ટા TF ના છેદમાં KFM. ચાલો ડેલ્ટા TF 0.0205 ના છેદમાં KF કેટલો છે? કંગીઓ
અરે કાં ગયો કેએફ? નથી આપેલો કે શું? નથી આપ્યો. જરાક ચોપડીમાં જોવાની. આપણે પેલા સોલ્યુશન માંથી જોઈને લખવું પડશે. કેએફ ની કિંમત આપેલી હશે. પાણી છે ને, પાણી માટે કેએફ પેલા દાખલામાં પણ નહીં આપેલો હતો કે 1.86 આવે છે. આવે છે કે 0.52 આવે છે? કેએફ લાવને. ચલો કેએફ કેટલો છે? 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. ચલો કેએફ 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. ગભરાવાની જરૂર નથી. પરીક્ષામાં આપેલા છે, મેં રકમ પણ જોઈ છે. બોર્ડની પરીક્ષામાં આપેલા છે. 1.86 ગુણ્યા કાં ગયો એમ કાં ગયો આર્યો ગણ્યો છે આપણે 0.0106 106 બરાબર. કેટલા આવે છે આઈ? કેટલા? 0.010. મેં લખીને બોલવાનો જ હતો. 1.039 બરાબર. વિયોજનનો કેસ છે હવે આપણો. વિયોજનના કેસ માટે એક કરતા મોટો ને તમે જો તો એસિડિક એસિડ છે, એકદમ નબળો હોય એસિડ, બરાબર, કે ખૂબ જ ઓછું વિયોજન થાય એટલે એકની ખૂબ નજીક છે આ, બરાબર. બાકી કેટલા કોની નજીક હતા? બે ની નજીક હતા. ચાલો હવે આલ્ફા શોધીએ. ચાલો નવી સ્લાઇડ લેવી પડશે. આલ્ફા બરાબર વિયોજન માટે સૂત્ર શું છે? i-1 ના છેદમાં n-1 બરાબર. એક કરતા મોટો છે એટલે i-1. ચલો i-1 ના છેદમાં n-1. ચલો i-1 કેટલા થશે? 1.039 -1. ચાલો હવે જો અહીંયા તમારે પ્રક્રિયા લખવાની એની ઉપર, બરાબર. મેં બાજુમાં લખી દઉં છું. કેટલા થશે આનો અવિયોજન? CH3COO- પ્લસ H પ્લસ એટલે n કેટલા થયા મારા? n બરાબર કેટલા થયા? 2 થયા. ખ્યાલ આવ્યો પાછળ? n બરાબર 2 કેમ? કારણ કે 2 કણો છૂટા પડ્યા છે એટલે n બરાબર 2 - 1. કેટલા આવે છે? 0.039 આપણા વિયોજન અંશ કહેવાય. આને શું કહેવાશે? વિયોજન અંશ. હવે એસિડ વિયોજન અચળાંક શોધવાનો છે કે એ. ચલો શું આવશે? C આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 - આલ્ફા. ચલો સી શું છે અહીંયા? સાંદ્રતા C. જો અહીંયા C આપણે મૂકવો પડે સાંદ્રતા, એટલે મોલારિટી અલગથી શોધી હતી, બરાબર. પેલું ડાયરેક્ટ સૂત્ર નહીં લીધું. ચલો 0.0106 ગુચવાતા નહીં કોઈ. મોલાલિટી જ અહીંયા આપણે સાંદ્રતા થશે 0.0106. છેલ્લે છે મોલાલિટી અભિવ્યક્તિ જ છે ને સાંદ્રતાની. ચાલો હવે જો હવે મને પરફેક્ટ નહીં પણ કદાચ ચોપડીની અંદર શું કરેલું છે ત્યાં જો 1 - 0.039 એ કેવો થાય? આ ખૂબ જ નાનો છે એક કરતા કેવો છે? ખૂબ જ નાનો છે. એટલે અહીંયા શું કરેલું છે? અહીંયા 1 - આલ્ફા ને ઓલમોસ્ટ કોના બરાબર લઈ લીધું છે? 1 બરાબર લઈ લીધું છે, બરાબર. ચોપડીની અંદર આવું કર્યું છે, મને યાદ છે થોડું ઘણું, પાક્કું નથી ખ્યાલ, પણ હવે આપણે આ રીતે રાખીએ. ચાલો કેટલો છે? 0.0106 0.0106 ગુણ્યા આલ્ફાનો સ્ક્વેર. અરે ભાઈ લખવું પડે ને થોડું ઘણું, મને ખ્યાલ આવવો જોઈએ ને. કાં ગયો કે એ? કાં ગયો કે આપેલો હતો ને? શોધવાનો છે કે એ તો. ચલો 0.039 નો વર્ગ. ચલો આ તો એક જ
કેટલા આવે છે કે 0.0016 બરાબર. ચાલો મેં એ રીતે લખો તો 1 2 ને 3 એટલે 1.6 ગુણ્યા 10⁻³ હવે જો આનો કોઈ એકમ શું આવે આનો સાંદ્રતાનો એકમ જ આવે એટલે મોલ પર કિલોગ્રામ આવશે બરાબર કારણ કે આપણે મોલાલિટી લીધી છે એટલે બરાબર. ચાલો જોઈએ જવાબ આપણે 1.86 આવે છે. ચાલો 1.86 આવે છે. આ 1 - 0.039 કરી જો એકવાર. હા ને ચાલો આવશે કે બોલો 1 પોઈન્ટ કરી દે ને 0.016 ભાગ્યા આ જે પણ આવે બાદબાકી તે બરાબર જ છે. ચાલો અહીંયા જો આપણા જવાબ બરાબર જ આવે છે. પ્રોબ્લેમ શું થાય છે અહીંયા આપણે થોડાક આઈના વધારે આંકડા અહીંયા લખતે તો આપણે જવાબ વ્યવસ્થિત આવતે બરાબર. આપણે પાછો આખો કરવો પડશે. આપણી રીત બરાબર છે. અહીંયા આઈના વધારે આંકડાઓ આપણે પછાડી લખવા પડશે. થોડુંક અપ્રોક્સિમેટ આપણે વધારે કરી દીધું છે. ચાલો તો એટલું જ રાખીએ આપણે અહીંયા કેટલા હતા 1.6 1.6 ને 0.016 ચાલો ખ્યાલ આવશે આની અંદર કઈ રીતે થાય છે ખ્યાલ આવ્યો દાખલો. ચાલો આગળ વધીએ. ચાલો એક દાખલો હજુ કરાવું છું બરાબર ને પછી જરાક હોમવર્ક ની તમને હિન્ટ આપી દઈશ પછી આપણે અહીંયા ચેપ્ટર સમાપ્ત કરીશું કારણ કે આ પ્રકારના દાખલાઓ છે મોસ્ટલી. ચાલો ચાલો આઈએમપી દાખલો છે એટલે મારે કરાવવું પડે છે. મેં તો દાખલામાં બધું આપેલું જ હોય તો જ દાખલો થાય. ચાલો ચાલો ભાઈ પેશન્સ ની ખોપડીમાં તેલ. ચાલો આ દાખલો આવડી જાય તને આવડી જશે. આ બિચારા જોનિયા કાં આવડી જાય નહીં આવડે ભાઈ તમે. અરે ના ભાઈ અહીંયા રેકોર્ડિંગમાં પણ ઘણા જોઈ છે એટલે મારે આ દાખલો તો કરાવવો પડશે. મારે 4 દાખલા કરાવવાનો ગોલ હતો ભાઈ બરાબર. એક ડિસ્કાઉન્ટ આપ્યો છે 25% ડિસ્કાઉન્ટ ભાઈ. આનાથી વધારે તો શું ડિસ્કાઉન્ટ આપો. ચાલો નાનો દાખલો છે આ પણ નાનો તો નથી હવે બરાબર ઓનેસ્ટલી કહી દઉં. ચલો 2 વખત આવેલો છે. કેટલી વખત આવ્યો છે આ પણ 2 વખત બરાબર. આનો દાખલો જોઈ લો આ 2 વખત પેલા 3 વખત અને 2 3 ને 2 5 ને 2 7 આ ટોપિક માંથી કેટલા 7 સવાલ તો આવી ગયા બધા 4 માર્ક્સમાં એટલે આ ટોપિક તમારે કરવાનો છે મેઇન. ચાલો માર્ચ 2025 એટલે કે લાસ્ટ યરની એક્ઝામની અંદર શું થયેલું છે કેવા છે ડબલ છે વેલ્યુઝ આની ડબલ વેલ્યુઝ આપેલી છે. ચાલો આ દાખલો લાસ્ટ આપણે રાખીશું બરાબર. થોડોક પેશન્સ થોડોક મેં તમને પછાડી હિન્ટ આપી દઈશ બસ હોમવર્કમાં કારણ કે હિન્ટ વગર તમારાથી થશે નહીં. થોડાક અલગ પણ દાખલાઓ છે અભિસરણ દબાણના દાખલાઓ છે એટલે મારે હિન્ટ આપવી પડશે થોડીક. ચલો 10 ગ્રામ CH3 CH2 CHCl આ જે પણ તે 10 ગ્રામ આપેલો છે એટલે શું આપેલું છે આ અરે W તો મને પણ ખબર છે W2 10 ગ્રામ. ચાલો કોઈ એક આનું મોલર દળ શોધી કાઢજો કારણ કે આપણે મોલર દળ ગણવું પડશે બરાબર. આ મોલર દળ. ચાલો 250 ગ્રામ પાણી એટલે દ્રાવક એટલે 1 250 ગ્રામ. ચલો મોલર દળ ગણવાનો M2 જોઈશે ને આપણને. ચલો ઠાર બિંદુ અવનયન ગણો 35.5. ચલો ઠાર બિંદુ અવનયન ગણવાનું છે કે એ આપેલો છે 1.4 ગુણ્યા 10⁻³ એકમ નથી લખતા લોકો આપણે પણ નહીં લખીશું. KF બરાબર 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. કેટલા આવ્યો
ચલો ચલો 122.5 આવે છે 122.5 ગ્રામ પર મોલ આવે છે ને ચલો હવે જો આપણને હવે શું આપેલું છે કે આપેલો છે ને કે પરથી ઠાર બિંદુ અવનયન શોધવાનો છે પાછળ જે દાખલો અમે ગણાવ્યો તેનો આખો રિવર્સ કરવાનો છે દાખલો બરાબર કે પરથી શું મળશે આલ્ફા મળશે ને આલ્ફા પરથી શું મળશે આઈ મળશે ને આઈ પરથી શું મળશે ડેલ્ટા ટીએફ મળશે ખ્યાલ આવી ગયો હા 93.5 આવે છે ચલો ભાઈ આ જો ખોટો હશે તો પછી મેં બેસાડીશ ને વધારે 35.5 CL ભાઈ ચલો હજી એક વાર કરી લેજો એટલે હું સૂત્ર ચાલો ચાલો કે પરથી શું મળશે આલ્ફા આલ્ફા પરથી આઈ ના આલ્ફા પરથી ડેલ્ટા ટીએફ ચાલુ કરીએ કે એ બોલો કે એનું સૂત્ર સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા ચાલો સી મારી પાસે નથી સાંદ્રતા નથી સાંદ્રતા પહેલા શોધવી પડશે મારે ચલો અહીંયા શોધો સાંદ્રતા m બરાબર W2 છેદમાં M2 ગુણ્યા 1000 ના છેદમાં W1 ચલો ભાઈ ડાયરેક્ટ કરવું હોય તો પછી મેં ડાયરેક્ટ જવાબ બતાવી દેવાનો કહી દેવાનો જવાબ આવતો છે W2 10 ભાઈ એક વાત કહું તમને સાચી વાત તમે ડાયરેક્ટ કરવાના થાય ને એટલે જ તમારા પછી માર્ક્સ નથી આવતા ખોટું નથી આ તમે ડાયરેક્ટ કરવાના થાવ ને એટલે થોડુંક એક સૂત્ર લખી દેવો ને પછી એની કિંમતો મૂકો ને પછી દાખલો ગણો બરાબર ચાલો 122.5 ગુણ્યા 1000 ના છેદમાં W1 કાંગ્યુ W1 આર્યો 250 ગ્રામ m બરાબર 0.3265 3265 m બરાબર ચાલો ચાલો હવે આ એસિડ પણ કેવો છે તમે મને કહો એસિડ કેવો છે એસિટિક એસિડ જેવો જ નિર્બળ એસિડ છે અહીંયા તો નિર્બળ એસિડ માટે લખી દઉં ફરીથી નિર્બળ એસિડ માટે શું લખી શકું મેં 1 માઇનસ આલ્ફા એ કોના બરાબર થશે 1 ના બરાબર થશે બરાબર ચાલો કે એ કે આલ્ફા તો શોધવાનો છે હા કે આપેલો છે 1.4 ગુણ્યા 10⁻³ બરાબર મોલાલિટી શોધી 0.3265 ગુણ્યા આલ્ફાનો વર્ગ ચલો આલ્ફાનો વર્ગ -3 ના છેદમાં 0.3265 અને 14 લખી દઉં ચલો અહીંયા લખી દઉં ચલો ખ્યાલ આવશે ને આ સ્ટેપ -4 ખ્યાલ આવશે બોલો કેટલા આવે છે જવાબ આનો કેટલા આવે છે 42.87 ગુણ્યા 10 ની -4 ચાલો હવે આનો વર્ગમૂળ કરી દઉં બરાબર આલ્ફા સ્ક્વેર અહીં વર્ગમૂળ કરી દઉં ને બરાબર આલ્ફા બરાબર 82 એટલે 85 લખી દઉં 55 બરાબર ને 54 હતા ને ગુણ્યા 10⁻². બરાબર ખ્યાલ આવી ગયો બે સ્ટેપ પૂરા
આઈ નું સૂત્ર બોલો. આઈ બરાબર વિયોજન માટે વિયોજન થાય છે આપણું. વિયોજન માટે શું આવશે સૂત્ર વિયોજન માટે? 1 માઇનસ આઈ કે આઈ માઇનસ 1? આઈ માઇનસ 1. વિયોજન માટે ડબલ આવે વેલ્યુ, વધારે આવે એક કરતા. બરાબર આઈ માઇનસ આ કા ચલો આલ્ફા બરાબર આઈ માઇનસ 1 ના છેદમાં n માઇનસ 1. ચલો આઈ કેટલો છે? આઈ એ તો શોધવાનો છે ના છેદમાં આઈ. ચલો n કેટલા આવશે? અહીંયા 2 જ આવશે. બરાબર આની જો મેં ઉપર પ્રક્રિયા લખી દઉં છું, તમે જરાક વચ્ચે લખી દેજો. બરાબર CHCl COOH. ચલો CH3 CH2 CHCl COO માઇનસ પ્લસ H પ્લસ. આ પ્રક્રિયા આની ઉપર લખવીને લખો n બરાબર 2. બરાબર એવું તમારે જરાક લખજો. અત્યારે આમાં આપણી પાસે જગ્યા પણ ઓછી છે. ચલો આલ્ફા કેટલા છે આપણા? આલ્ફાની કિંમત અહીં જ મૂકી દેતા વળી. ચલો 6.55 ગુણ્યા 10 ની માઇનસ 2 માઇનસ 2. ચલો આઈને આ બાજુ લઈ આવો ને છેદમાં 1. બરાબર એટલે કેટલા થશે? 1 પ્લસ હવે જો આને 2 પોઈન્ટ કાપી લેવું તો કેટલા થશે? 0.0655. એટલે આઈ બરાબર 1.0655. બરાબર આઈ મળી ગયો. ચલો હવે ડેલ્ટા ટીએફ. ચલો બીજું પેજ લઈ લે. અહીંયા થશે કે? ચલો ડેલ્ટા ટીએફ બરાબર સૂત્ર શું આવશે? IKF m. m શોધેલો જ છે આપણે અલગથી, એટલે મેં તમને કીધું m આમાં અલગથી જ શોધવાનો. ફાયદો જો આપણો. ચલો આઈ કેટલા આવે છે? 1.055 ગુણ્યા 1.86 અને m 0.32 65. ચલો ગણી કાઢો. 6470 એકમ બોલો. ડેલ્ટા કેલ્વિન નહીં, ઓનલી કેલ્વિન. બરાબર ચલો જવાબ જોઈ લઈએ. 0.60 ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી હવે તેલ લગાવવા ગયું, આપણો કેલ્વિન પણ અહીંયા બરાબર જ છે કારણ કે ડેલ્ટા છે આ. બરાબર થોડોક ફેર આવ્યો છે એ કોના કારણે? થોડોક આપણો અહીંયા ગણતરીમાં આમ તેમ થોડોક હશે તેટલો ને આટલો ફેર આવે છે. ચાલો હવે ફટાફટ તમને જરાક હોમવર્ક જે આપણે 3 દાખલા છે તેના હિન્ટ આપી દઉં. ચલો હવે આની અંદર મારે કોઈ હિન્ટ આપવાનું બને નહીં. આ જ પ્રકારના મેં 3 દાખલા કરાવી દીધા સુયોજન વિયોજનના. તો એ જ પ્રકારનો હશે. આ પાછળનો જ બેઠો દાખલો છે લગભગ. પાછળનો નહીં, આ કોયડા જેવો દાખલો છે. જે 2 કોયડા જો કરાવ્યા તેના જેવા જ છે. બરાબર ડેટાનું કઈ ચાલશે ને? ડેલ્ટા સમજી લેશો ને? ચલો નેક્સ્ટ. હવે આ દાખલો અભિસરણ દબાણનો છે. આઈ આપેલો છે એટલે બસ તમારે શું કરવાનું છે? અહીંયા જેટલે પણ સૂત્રની અંદર કિંમત આવશે, સૂત્ર મેં લખી દઉં છું અભિસરણ દબાણનું. કેટલું આવે છે સૂત્ર? સૂત્ર શું આવશે અભિસરણ દબાણનું? પાઈ બરાબર આઈ W2 RT ના છેદમાં m શું આવશે? M1V. M2V આવશે ને? M2V. ચલો જો આ તાપમાન આપેલું છે T. આ શું આપેલું છે? અભિસરણ દબાણ પાઈ આપેલું છે. ચલો કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવવા એટલે V આપેલું છે ને I આપેલું છે. બરાબર હવે ને તમારે શું શોધવાનું છે? W2 શોધવાનો છે. M2 કેલ્શિયમ ક્લોરાઇડ ગણી કાઢવાનો. બરાબર ને આટલો જવાબ આવશે. ચલો જો હજુ એક વસ્તુ અહીંયા આપણે મોલમાં જવાબ લખવાનો છે. મોલમાં જવાબ લખવાનો છે એટલે મેં શું કરું અહીંયા? અરે ભાઈ ગુણવાની શું જરૂર છે? અહીંયા W2 ના છેદમાં M2 શું કહેવાય મારા માટે? મોલ જ કહેવાય ને. તો બસ આ મોલ રાખો ને, બસ બધું આપેલું છે, જવાબ આવી જશે.
અહીંયા પ્રોબ્લેમ શું છે કે આઈ આપેલું છે અહીંયા બરાબર. ઘણા લોકો શું કરે આઈને ઇગ્નોર કરીને બસ આટલું ગણીને જવાબ લખી આવે ને ખોટો જવાબ લાવે. ખ્યાલ આવશે ને? આ દાખલો બહુ જ ઈઝી દાખલો છે અભિસરણ દબાણનો. હવે જો આ દાખલો પાછળ જેવો જ છે પણ આની અંદર શું કીધું છે તમને આઈ નથી આપેલો. જો કશે પણ આઈ આપેલો છે અહીંયા? આઈ આપેલો છે અહીંયા કશે પણ નથી આપ્યો. પણ અહીંયા શું આપેલું છે K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારી લો. બરાબર, સંપૂર્ણ વિયોજન થાય છે ધારી લો એટલે આપણે જાતે અહીંયા આઈ લખવો પડશે. શું કરવું પડશે? K2SO4 ને એનું શું કરવું પડશે વિયોજન. શું થશે 2Kl પ્લસ SO4 2 માઇનસ એટલે કેટલા આવશે 3 છે એટલે I બરાબર 3. I મળી ગયો. હવે જાતે ગણી શકશો તમે પાછળનું સૂત્ર બેઠું. બરાબર, ચાલો આ પણ દાખલો થઈ ગયો. બરાબર ને આટલો કંઈક જવાબ આવશે. બરાબર, આમાં પાઈ શોધવાનો છે તમારે, બાકી બધું આપેલું છે. તો આની પણ આમાં હિન્ટોની વાત થઈ ગઈ. આનો પણ જવાબ જોઈ લઈએ આપણે. બરાબર, બંને વસ્તુનો જવાબ આપેલો છે ને આ પણ આપણો હોમવર્ક રહેશે. અહીંયા આપણું ચેપ્ટર ઓફિશિયલી મેં સમાપ્ત કરું છું ને આપણો અહીંયા પૂરું થાય છે. શ્વાસ લઈ લો. બરાબર, ચાલો તો હવે આ ચેપ્ટર માટે આ થેન્ક યુ ની સ્લાઇડ આપણી ફાઇનલ. ને હવે નેક્સ્ટ આપણે થોડાક વિરામ પછી ચેપ્ટર 2. વિરામ પછી એટલે તમારું વેકેશન હશે પછી ચેપ્ટર 2. ચાલો.